જામનગર મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। મનપાની પાણીના ટાંકાનો વાલ્વ ખુલ્લો રહી જવાને કારણે આ પાણીનો વેડફાટ થયો। દિગ્જામ સર્કલ નજીક પાણીના ટાંકામાંથી હજારો લીટર પાણી વહી ગયું છે। વહેલી સવારે વગર વરસાદે ચારે તરફ બસ પાણી જ પાણી જોવા મળ્યું। મનપાની આ બેદરકારી મુદ્દે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, વગર વરસાદે જામનગરમાં આ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળ્યા છે। કુલ કેટલા પાણીનો વેડફાટ અને શું થઈ રહી છે કામગીરી? બિલકુલ, આજે વહેલી સવારની આ વાત છે। કોઈ એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં છે તે વાયરલ કર્યો છે। જે સામે આવે છે, મહાનગરપાલિકાનું દિગ્જામ સર્કલ નજીક આવેલ પાણીનો ટાંકો છે, ત્યાં વાલ્વ માનવામાં આવ્યું એવું આવી રહ્યું છે કે વાલ્વ ખુલ્લો રહી જતા હજારો લીટર પાણી છે તેનો વેડફાટ છે તે થયો છે। અને ટાંકાનું પાણી છે તે બારે રોડમાં ચોતરફ છે તે જોવા મળ્યું હતું। આ અંગે મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાના અધિકારી સાથે પણ વાત કરવામાં આવી છે। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને જો કોઈ કોન્ટ્રાક્ટરના માણસોની કે બેદરકારી હશે તો તેની સામે ચોક્કસથી પગલાં લેવામાં આવશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।